છેલ્લા ઘણા દિવસથી વરાછા વિસ્તારના સૌ જાગૃત યુવાનો અને અહીંના સૌ એક્ટિવિસ્ટ મિત્રોએ મળી અને એક વરાછા ગૌરવ સમિતિ નામે ભેગા થઈ મુવમેન્ટ ચાલી રહી છે કે વરાછા વિસ્તારની અંદર આટલા મોટા સુરત શહેરમાં જે વિસ્તાર સૌથી વધુ વેરો ભરે છે અને સુવિધાયુક્ત સુવિધા મળવી જોઈએ. આજના સમયની અંદર વરાછાના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજ એટલે કે શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ હોય, ત્યારબાદ સીમાડા સરથાણાનો ફ્લાયઓવર બ્રિજ હોય કે અન્ય જે જગ્યાઓ છે કે જ્યાં સરકારે ખૂબ કરોડો રૂપિયા વાપર્યા છે, તો આવા બ્રિજની નીચે અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ગાંજા જેવા દૂષણો વેચાઈ રહ્યા છે. જાહેરમાં જુગારની પ્રવૃત્તિઓ ચાલે છે જ્યારે ક્લબ ધમધમતા હોય. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. એના માટે ખાસ કરીને બે ઓથોરિટીની જવાબદારી વધુ બને છે. એક તો દબાણયુક્ત જે આખી દબાણ થઈ ગયું છે તેને દબાણ મુક્ત કરવા માટે એસએમસીએ પણ પહેલ ભરવી પડશે, એટલે કમિશનર અને મેયરની જવાબદારી ઉભી થાય છે. અને ત્યાર પછી જે આ જે અનૈતિક અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ ઉભી થઈ છે તો તેના માટે પોલીસની જવાબદારી આવે છે કાયદાની દ્રષ્ટિએ. તો પોલીસ અને પાલિકા બંનેએ સંયોગ સાથે સાધી અને આ પ્રવૃત્તિઓ દૂર થાય, આખો વિસ્તારની અંદર નશા મુક્ત થાય અને ખાસ કરીને એક સ્વચ્છતા સાથે જ્યારે સમગ્ર સુરત શહેર હોય કે આપણું ગુજરાત હોય કે ભારત હોય જે અત્યારે ખૂબ રણફળ ભરી રહ્યું હોય ત્યારે એટલા વિકસિત એરિયામાં પણ આવા પ્રકારના દૂષણો થાય, સ્વચ્છતાનો પ્રશ્ન ઉભો થાય, જે પ્રકારે આખું દબાણ ઉભું થઈ રહ્યું છે ન થવું જોઈએ. સાથોસાથ વરાછા વિસ્તારની અંદર જે આખા એક ફ્રૂટ માર્કેટની એક સમસ્યા ઉભી થઈ છે જેનાથી દરરોજ 1 લાખથી પણ વધારે લોકો દરરોજ રાત્રે અડધી કલાકનો શિકાર બને છે. તો એના માટે પણ દબાણ ખાતા એસએમસી અને સાથે પોલીસનો સહયોગ લઈ અને એક પણ લોકોની શરમ ભર્યા વગર એકદમ ગેરકાયદેસર દબાણ કરે છે આવા લોકોને આ વરાછા રોડથી મુક્ત કરવા જોઈએ. પ્રજા સુખ શાંતિથી જીવી શકે માટે પહેલ થવી જોઈએ. અને આ માટે વરાછા વિસ્તારની જે પણ મુહિમ ચાલી રહી છે એમાં એક વરાછાવાસી યુવાન તરીકે બાલ મંદિરથી આ વિસ્તારમાં રહ્યા છીએ, ભણ્યા છીએ, ગણ્યા છીએ અને આજે આ વિસ્તારમાં ધંધો કરીએ છીએ. એટલે પવિત્ર ફરજ તરીકે આ સમિતિ સાથે અમે ખૂબ તન મન ધનથી જોડાઈએ છીએ અને જ્યાં પણ અમારી જરૂર હશે ત્યાં અવશ્ય હાજર પણ રહીશું. અને આ મીડિયાના માધ્યમથી સૌ શહેરીજનોને, તંત્રને, ખાસ કરીને પોલીસ અને એસએમસી બંને તંત્રને એક યુવાન તરીકે મારી વિનંતી છે કે યુવાનોને આ લડાઈ લડવી પડે. આ હાલની દ્રષ્ટિએ એક શરમજનક બાબત છે. એટલે આ વિકસિત સુરત શહેરની અંદર આ પ્રવૃત્તિ ન થવી જોઈએ એવી હું તંત્રને અપીલ કરું છું કે તત્કાલ ધોરણે આ બધી પ્રવૃત્તિ અને મુદ્દાઓ પર ધ્યાન આપી અને આ વરાછાને સુગમ અને સુવિધાયુક્ત બનાવવામાં મદદ કરે.